ગુજરાત એક એવું નામ જેની સાથે તરત જ જોડાયેલો શબ્દ છે ડ્રાય સ્ટેટ, મતલબ કાયદાકીય રીતે અહીં દારૂબંધી છે. પણ શું હકીકતમાં પણ એવું જ છે? જુઓ, કાગળ પર તો બધું બરાબર છે, પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં દારૂ એક બહુ મોટી અને એકદમ ગૂંચવણભરી સમસ્યા છે. તો પછી સવાલ એ થાય કે ભાઈ આવું કેમ છે? ચાલો આજે આપણે આ જ કોયડાના એક પાસાને ખોલીને સમજીએ. તો સૌથી પહેલાં એ સ્પષ્ટ કરી લઈએ કે આ ડ્રાય સ્ટેટ એટલે ખરેખર શું. સાવ સાદી ભાષામાં કહીએ તો એવું રાજ્ય જ્યાં દારૂ બનાવવો, વેચવો કે પીવો આ બધું જ કાયદાની વિરુદ્ધ છે. એકદમ કડક અને સ્પષ્ટ નિયમ, ખરું ને? પણ અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. જો નિયમ આટલો ક્લિયર છે તો પછી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ સમસ્યા આટલી મોટી કેમ છે? બસ આ જ એ સવાલ છે જેના મૂળ સુધી આપણે આજે પહોંચવાની કોશિશ કરીશું. આ કોયડાનો જે પહેલો ટુકડો છે ને, એ સીધો પૈસા સાથે જોડાયેલો છે. દારૂબંધીએ જાણે અજાણી એક એવા બ્લેક માર્કેટને જન્મ આપ્યો છે જેનું પોતાનું જ એક અલગ અર્થતંત્ર ચાલે છે. આને સમજવા માટે ઇકોનોમિક્સનો એક ગોલ્ડન રૂલ યાદ રાખવો પડે. જ્યાં ડિમાન્ડ હોય ત્યાં સપ્લાય કોઈને કોઈ રીતે પહોંચી જ જાય છે. રસ્તો ભલે ગમે તેટલો વાંકો ચૂકો કેમ ના હોય. કાયદો કદાચ દુકાનો બંધ કરાવી શકે, પણ લોકોની પીવાની ઈચ્છા પર તાળું કેવી રીતે મારશે? અને ખબર છે, આ જે માંગ અને પુરવઠાની વાત છે ને, એ એક આખું ચક્કર બનાવે છે. જુઓ, માંગ તો છે જ, એટલે બુટલેગરો ગમે તે રીતે ગમે ત્યાંથી દારૂ લાવીને આ માંગ પૂરી કરે છે. હવે કારણ કે આ બધું જ ગેરકાયદેસર છે, એટલે દારૂના ભાવ આસમાને પહોંચી જાય છે. અને આનાથી સીધો ફાયદો કોને? બુટલેગરોને. એમને જબરજસ્ત નફો મળે છે. અને સાચું કહું તો આ નફો જ આખા બ્લેક માર્કેટનું એન્જિન છે. એ જ એને સતત ધક્કો મારતું રહે છે. સારો સવાલ. જો ગુજરાતમાં દારૂ બનતો નથી, તો પછી આટલી મોટી માત્રામાં દારૂ ઠલવાય છે ક્યાંથી? એનો સોર્સ શું છે? જવાબ ગુજરાતની સરહદોની પેલે પાર છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ખાસ કરીને દમણ અને દીવ, આ બધા પડોશી રાજ્યોમાંથી ગેરકાયદેસર દારૂનો પ્રવાહ સતત ગુજરાત તરફ વહેતો રહે છે. આ કોઈ નાનું કામ નથી. એક મોટું લોજિસ્ટિકલ નેટવર્ક આની પાછળ કામ કરી રહ્યું છે. અને આનાથી જ આપણે કોયડાના બીજા હિસ્સા પર આવીએ છીએ. એન્ફોર્સમેન્ટ, એટલે કે કાયદાના અમલીકરણનો પડકાર. વાત ફક્ત બુટલેગરોની નથી, પણ ગુજરાતની જે ભૌગોલિક સ્થિતિ છે ને, એની પણ છે. એક મિનિટ માટે વિચારો, ગુજરાત કેટલું મોટું રાજ્ય છે. એની વિશાળતા જ કાયદાના અમલીકરણને એક બહુ મોટો પડકાર બનાવી દે છે. ચાલો જોઈએ કે કેવા કેવા પડકારો છે. હજારો કિલોમીટર લાંબી સરહદો, રાજ્યના એક ખૂણાથી બીજા ખૂણાને જોડતા અસંખ્ય હાઈવે અને હજારો નાના મોટા ગામડા. હવે દરેક ગાડી ચેક કરવી, દરેક રસ્તા પર નજર રાખવી, શું એ શક્ય છે? લગભગ અશક્ય. દાણચોરોને છટકવા માટે એટલી બધી જગ્યાઓ મળી રહે છે. અને જ્યાં સિસ્ટમમાં આટલી બધી છટકબારીઓ હોય ત્યાં ભ્રષ્ટાચાર પણ ઘૂસી જાય છે. આટલી મોટી સિસ્ટમમાં ક્યાંકની ક્યાંક ભ્રષ્ટાચારને લીધે ખાડા કાન કરવામાં આવે છે અને ગેરકાયદેસર વેપારને જાણે કે મોકળું મેદાન મળી જાય છે. અત્યાર સુધી આપણે પૈસા અને પોલીસિંગની વાત કરી, પણ આ બધાની વચ્ચે જે માનવીય પાસું છે, લોકો પર એની શું અસર થાય છે? આખી વાતનો સૌથી ખતરનાક વળાંક તો હવે આવે છે. જરા અહીં જુઓ. બે વિકલ્પોની સરખામણી છે. એક તરફ છે કાયદેસર, સારી ક્વોલિટીનો દારૂ, જે ગુજરાતમાં ઉપલબ્ધ નથી. અને બીજી તરફ છે ગેરકાયદેસર ઝેરી કેમિકલવાળો લઠ્ઠો, જે સહેલાઈથી મળી જાય છે. સૌથી મોટી વિડંબણા તો એ છે કે જે કાયદો લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો હતો, એ જ કાયદો પરોક્ષ રીતે લોકોને એક વધુ જોખમી અને જીવલેણ વિકલ્પ તરફ ધકેલી રહ્યો છે. અને એવું બિલકુલ નથી કે માંગ કોઈ એક જ જગ્યાએ કે કોઈ ચોક્કસ વર્ગમાં છે. અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં છુપી રીતે ચાલતા નેટવર્ક હોય કે પછી સરહદી ગામડામાં સરળતાથી મળતો દારૂ હોય. આ સિવાય બિઝનેસ માટે આવતા લોકો અને પ્રવાસીઓ તરફથી પણ એક દબાણ રહે છે. મતલબ કે સમાજના ઘણા બધા વર્ગોમાં દારૂની માંગ તો છે જ. અત્યાર સુધી આપણે જે પણ જોયો એ બધા સમસ્યાના લક્ષણો હતા. હવે તેના મૂળ કારણ પર આવીએ. આ કોયડાનો સૌથી ઊંડો અને કદાચ સૌથી મહત્વનો ભાગ એ છે કાયદો પોતે. આ જે દારૂબંધીનો કાયદો છે એ દાયકાઓ જૂનો છે. એ સમય અને આજના સમયમાં જમીન આસમાનનો ફરક છે. સમાજ બદલાયો, લોકોની જીવનશૈલી બદલાઈ, આખું અર્થતંત્ર બદલાઈ ગયું, પણ કાયદો
એ હજુ ત્યાંનો ત્યાં જ ઊભો છે. એણે સમય સાથે તાલમેલ નથી બેસાડ્યો. આનાથી શું થાય છે? એક તરફ આજનો આધુનિક સમાજ છે અને બીજી તરફ એક જૂની નીતિ. આ બંને વચ્ચે કોઈ મેળ જ નથી. અને જ્યારે કાયદો અને વાસ્તવિકતા વચ્ચે આટલો મોટો ગેપ હોય ત્યારે એ કાયદો અસરકારક નથી રહી શકતો. તો ચાલો આખા કોયડાના ટુકડાઓને હવે એકસાથે જોડીએ. ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ સફળ કેમ નથી થઈ શકી? સીધા મુદ્દાઓ છે. પહેલું, લોકોની માંગ ઓછી નથી થઈ. બીજું, બ્લેક માર્કેટમાં નફો એટલો બધો છે કે બંધ નથી થતું. ત્રીજું, આટલા મોટા રાજ્યમાં દરેક જગ્યાએ નજર રાખવી ખૂબ મુશ્કેલ છે. ચોથું, ભ્રષ્ટાચાર સિસ્ટમને નબળી પાડે છે. પાંચમું, કાયદેસર વિકલ્પ ન હોવાથી લોકો જોખમી વિકલ્પ અપનાવે છે. અને છેલ્લે, જે સૌથી મહત્વનું છે, કાયદો પોતે જ આજના સમય પ્રમાણે જૂનો થઈ ગયો છે. તો આ બધી વાતચીત પછી આપણે એક બહુ જ મોટા અને મૂળભૂત સવાલ પર આવીને ઊભા રહીએ છીએ કે જ્યારે કોઈ કાયદો વારંવાર સતત પોતાના મુખ્ય હેતુને જ પૂરો કરવામાં નિષ્ફળ જતો હોય તો પછી ખરેખર વિચારવાની જરૂર ક્યાં છે? એ કાયદાને લાગુ કરવાની રીતમાં કે પછી કાયદામાં જ ફેરફાર કરવાની જરૂર છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.